હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર ચેનલ. ગણપતિ બાપાના આગમનની તૈયારી થઈ ગઈ છે. કાલે છે ગણેશ ચતુર્થી, તો આપણે લાડુ તો બનાવવાના છે. તો આજે કંઈક બનાવશું ડિફરન્ટ લાડુ, ને એ છે પાનના લાડુ. તો ચલો બનાવીએ પાનના લાડુ. સૌપ્રથમ આ નાગરવેલના પાન લઈ લીધા છે. મિક્સચર જારમાં આ નાગરવેલના પાન 6-7 પાન લીધા છે. એમાં અડધી વાટકી જેટલું દૂધ એડ કર્યું છે અને સ્વીટનેસ માટે મેં કન્ડેન્સ મિલ્ક એડ કર્યું છે. એ એડ કરી અને મિક્સચર ક્રશ કરી દેવાનું છે. હવે એક પેન લેવાનું છે, એની અંદર 1 ચમચી જેટલું ઘી અને ડેસિકેટેડ કોકોનટ, એટલે આપણે જે નોર્મલ કોપરાનો ભૂકો મળે એ નાખી અને એને થોડુંક જ શેકી લેવાનું છે. એ શેકાઈ જાય પછી એની અંદર કન્ડેન્સ મિલ્ક નાખી દઈશું. એક નાનું જ મેં કન્ડેન્સ મિલ્કનું આખું પેકેટ લીધું છે. બસ એ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને આ રીતે સરખી રીતે મિક્સ થઈ જાય એટલે પછી જે પાનનું મિક્સચર બનાવ્યું હતું ને એ એડ કરીશું. એના થકી ગ્રીન કલર આવશે અને એ સરખી રીતે મિક્સ કરવાનું છે પેન છૂટે ત્યાં સુધી. અને ઇન બિટવીન આપણે મિલ્ક પાવડર એડ કરીશું. મિલ્ક પાવડરથી ટેક્સચર મસ્ત આવશે અને ટેસ્ટ તો આખો ડિફરન્સ થઈ જશે, એન્હાન્સ થઈ જશે. એ પણ પેન છોડે ત્યાં સુધી એને મિક્સ કરતા રહેવાનું છે આ રીતે. હવે આને ઠંડુ થવા રાખી દઈશું. ઇન બિટવીન એની અંદરનું જે ફિલિંગ્સ બનાવવાનું છે, કાજુ બદામનો ભૂકો છે, તૂટી ફૂટી છે અને વરિયાળી છે, એ બધાને મિક્સ કરી લઈશું. આમાં તમે ગુલકંદ એડ કરશો તો પણ મસ્ત લાગશે. હવે આપણે બનાવ્યું હતું આઉટર લેયરનું મિશ્રણ, એ ઠરી ગયું છે. હવે એને થોડોક શેપ આપી અને એની અંદર ઓલું જે ફિલિંગ્સ તૈયાર કર્યું છે એ ભરી લેવાનું છે. એ ભરી અને પાછું એને લાડુ જેવો શેપ આપી દેવાનું છે. આ જોઈ શકો છો, ગ્રીન લાડુ રેડી છે. સરસ સરસ ગ્રીન કલરના અને માઉથ ફ્રેશનર તરીકેનું પણ કામ કરે છે, કારણ કે પાનના લાડુ છે. ગણપતિ બાપાને આ વખતે નવીન લાડુ ટ્રાય કરજો. થેન્ક યુ.